રામ રામ ભાઈ. બોલો. હા રામ રામ. તમારું નામ? મુકેશભાઈ જેસાભાઈ, ગઢ શિરવાણીયા. ગામ ગઢશીરોણિયા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે આ તમે એરડાનું બી કયું આવ્યું છે? જેકપોટ. જેકપોટ ભીષ્મા કંપનીનું. હા. અને તમે કયા એગ્રોથી લાયા હતા? સુદામડા માનદાતા. માનધાતા એગ્રો, રમેશભાઈ ઓલેથી. રમેશભાઈ ઓલેથી. બરોબર. અને કેટલા એરડા વાયા છે તમે? એડા એક થેલી વાયા. એક થેલી. હા. તો તમે આમાં નકરા વાયા હતા કપામાં? કપામ વાયા હતા. કપામાં વાયા હતા. હા. તો આમાં દવા કેટલા વખત છાંટી? દવા એક વખત છાંટે ને પેલા કપામ એકદમ છટાણી હતી. બસ ખાલી એક જ વખત દવા છાંટી? હા, એક તો એની લૂમ આમ કેવડી કેવડી થાય? લંગુ થાય 3 ફૂટ 2.5 ફૂટની. 2.5-3 ફૂટની. હા. અને હાવ મહેનત ઓછી. મહેનત થાવ ઓછી. અને લણ્યા એક દાણ તમે? એકદમ નણ્યા. હા. તો કેવો આમાં ઉતારો કેવો આવે અંદર? સારો આવે. ઉતારો સારો આવે. હા. બરોબર. તો આ તો તમે કપામાં વાયા, નકરા વાયા હોય તો સારા થાય ને? તો બહુ સારા થાય. જોઈ જો આખી લૂમ એક જ ધારી. અને ખોટા આમ બહુ મોટા નથી ગયા, ભલે નાના પણ લૂમું સારી છે. લુંગુ હારી. તો આ બિયારણ વાવવું હોય તો આમ બીજા કોઈને વાંધો નહીં ને? ના ના, આ બી બહુ સારું. બહુ સારું ને? હા. બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો કઈ કઈ ને? હા, કઈ આ વાવજો એમ. તમને તો આ બિયારણથી સંતોષ ને? હા, સંતોષ. આમ અંદાજે કેટલાક ઉતારો થાય આવશે? બધા એડા થાય છે તમારે? બધા થાય 70-80 મણ જેવા થશે. 70-80 મણ જેવા થાય છે. બરોબર. ના ના, સારું જ કહેવાય તો. અને મોડા વાયા હતા. હા. હાતમ પેલા. હાતમ પેલા વાયા હતા. કાંઈ વાંધો નહીં. તમારે પોર એડા વાવવાના ને? આ પોર આખામાં વાઈ દેવાના. આખાય માદ વાવવાના? હા, આદ વાવવાના. ના કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા હા. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.